સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો 80 માર્ક્સની અંદર પ્રશ્ન નંબર 1 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલા વિકલ્પો છે. પહેલો પ્રશ્ન છે કે -45 ગુણ્યા 108 બરાબર, તો એને નીચેનામાંથી કઈ રીતે ન લખી શકાય? તો તમને અહીં 4 ઓપ્શન આપ્યા છે. તમે 4 ઓપ્શન જોશો, ત્યારબાદ ઓપ્શન નંબર સી જુઓ. તેમાં લખ્યું છે -45 ગુણ્યા 8 પ્લસ 100, તેમાં 100 ઉમેરાય એ રીતે તમે ન લખી શકો, કારણ કે એની રકમ બદલાઈ જાય. એટલે ઓપ્શન સી આપણો જવાબ આવશે. ક્લિયર થાય છે? એકદમ સહેલું છે. ચલો બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો -20 પ્લસ 5 ને કઈ રીતે ન લખી શકાય? તો એમાં પહેલો જ ઓપ્શન જુઓ, માઇનસ પ્લસ વત્તા 20 કેટલા થઈ જાય? -5 વત્તા 20 તો એ 15 થઈ જાય. માટે આપણે એ રીતે ન લખી શકીએ, એટલે ઓપ્શન એ આપણો જવાબ આવશે. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3. શૂન્યોત્તર પૂર્ણાંક સંખ્યા બી માટે નીચેનામાંથી શું વ્યાખ્યાયિત નથી? તો 0 પ્લસ બી એ વ્યાખ્યાયિત નથી. બી પ્લસ 0 હોય તો વ્યાખ્યાયિત કહેવાય, પણ 0 પ્લસ બી હોય તો વ્યાખ્યાયિત નથી. એટલે આપણો જવાબ આવે ઓપ્શન બી. ચોથો પ્રશ્ન જુઓ, ગણતરીવાળો છે કે પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડ લખો કે જેમાં ગુણાકાર જે છે એ -45 થવો જોઈએ અને તફાવત 12 થવો જોઈએ. તો આપણે એવી સંખ્યા શોધવાની છે જેનો ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવે? -45. તો -15 ગુણ્યા 3 બરાબર, -15 અને 3 આ એવી સંખ્યા છે જેનો ગુણાકાર કેટલો થાય? -45. હવે આપણે એનો તફાવત જોઈએ તો તમે જુઓ, -15 વત્તા 3 એટલે તફાવત કેટલો થયો? 12 થાય બરાબર. 15 માંથી 3 બાદ કરો, 15 માંથી 3 બાદ કરો એટલે તફાવત તમને કેટલો મળે? 12. તો આપણી આ રકમ થશે પૂર્ણ સંખ્યાની એવી જોડ. તો કઈ જોડ છે? 15 અને 3. ઓકે, ચલો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધો. હવે તમને રકમ આપી છે બરાબર. આપણે વિભાજનનો ગુણધર્મનો નિયમ શું કહે છે? તો સૌપ્રથમ આપણે અહીંયા બરાબરની નિશાની કરીશું નીચે અને ડાયરેક્ટ શું થશે? તો પહેલાં તો 25 લખી દઈએ, કોમન છે એટલે 25. કૌંસની અંદર આપણે જે માઇનસ છે એ લઈ લઈએ, તો -65 અને -35. ક્લિયર? ખબર પડી ગઈ? આ કોમન 25 લઈ લીધા, પછી કૌંસની અંદર -65 અને -35. રેડી? ચલો હવે -65 અને -35 એટલે શું જવાબ આવે? -100 બરાબર. અને 100 ને 25 વડે ગુણો એટલે 2500 અને માઇનસની નિશાની આગળ મૂકીશું એટલે જવાબ કેટલો આવે? -2500. તો આ તમારો ફાઇનલ જવાબ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે શોધ્યું. જવાબ આવે -2500. એકદમ સહેલું છે. આ ખાસ તૈયાર કરજો, પરીક્ષામાં 100% પૂછાશે. 2 માર્ક્સનો દાખલો હતો. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. ખાલી જગ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ માટે તટસ્થ સંખ્યા છે. તો તમને એમ કે સરવાળા માટે તટસ્થ સંખ્યા, તો તમારે લખવાનું 0 બરાબર. અહીંયા આગળ લખેલું હશે સરવાળા માટે. તો સરવાળા માટે કે તો જવાબ શું આવે? 0. પણ વિદ્યાર્થી મિત્રો એમ કહે કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા, ગુણાકાર માટે તો યાદ રાખજો 1, સરવાળા માટે તો 0, તટસ્થ સંખ્યા શું થશે? 0 અને ગુણાકાર માટે 1. ચલો બીજો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 154 ગુણ્યા 22 વત્તા 154. તો જવાબ શું થાય? 154 ગુણ્યા 23 બરાબર, કારણ કે 22 પ્લસ 1 આપણે એ રીતે થશે. 154 ને કોમન કરીએ, 154 આપણે કોમન રાખીશું. કૌંસની અંદર 22 વત્તા 1 કરીશું, કારણ કે 154 ને આપણે કોમન કર્યા. એટલે ફાઇનલ આપણું જે સાદુરૂપ છે એ કંઈક આ રીતે આવશે, 154 ગુણ્યા 23. આનો જવાબ આવી રીતે આવે. ત્યારબાદ 5 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ સાથે 5 ધન પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવાથી રિઝલ્ટ શું મળે? તો હવે ઋણ સંખ્યા એનો ગુણાકાર કીધું છે. કોની સાથે? ધન સાથે. તો ઋણ વત્તા ઋણ ગુણ્યા ધન, તો જવાબ શું મળે? ઋણ મળે. તમારે શું લખવાનું અહીંયા? પરિણામ શું મળે? તો માઇનસ ઋણ મળે. તો જવાબ આવશે ઋણ. હવે આગળ વિકલ્પો આપેલા છે. સૌપ્રથમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 3.5 ને 100 વડે ભાગીએ તો આપણને જવાબ કેટલો મળે? તો 0.035. જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 0.035. ત્યારબાદ 3/5 છે એનું સાદુરૂપ આપણને એને 7 વડે ભાગીએ તો આપણને આન્સર શું મળશે? 3/35. એકદમ સહેલું છે. તમે વિચારો, તમને તરત જ ખબર પડી જશે. એવી રીતે 8 ને 3/5 વડે ભાગતા શું રિઝલ્ટ મળે? શું પરિણામ મળે? તો શું આવે? 40/3. રેડી? ચલો હવે આગળ જોઈએ ચોથો પ્રશ્ન. નીચેનામાંથી કયો 4/5 સમ અપૂર્ણાંક નથી કીધું છે? તો કયો નથી? 16/15. જોઈ લો, એ નથી બરાબર.
હવે વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર 3ની અંદર સૌપ્રથમ પહેલો પ્રશ્ન 2 માર્ક્સનો છે કે 10 કિલોગ્રામ કેક છે એની અંદર 2/5 કિલોગ્રામ કેકના આપણે કેટલા ટુકડા કાપી શકીએ? તો જુઓ સૌપ્રથમ તો કેટલો છે 10 કિલોગ્રામ, એમાંય 2/5 એટલે 2 જે છે એને આપણે નીચે લઈશું અને ભાગ્યા 5 લખીએ એટલે આ જે 5 જે છે એ અલ્ટિમેટલી ક્યાં જશે? ઉપર ગુણાકારમાં જશે, બરાબર? એટલે આપણે આ રીતે લખી શકીએ 10 × 5 ભાગ્યા 2. ચલો સાદું રૂપ આપીએ 10 × 5 એટલે 50 ભાગ્યા 2. 50 ને 2 વડે ભાગો એટલે જવાબ શું મળે? 25. તો આપણે કેટલા ટુકડા કરી શકીએ? 25 ટુકડા આપણે કાપી શકીએ. તો આપણો જવાબ આવે 25. ખબર પડી ગઈ? 2 માર્ક્સનું છે, એકદમ સહેલું. ત્યારબાદ 0.03268 ને 0.004 વડે ભાગતા જવાબ શું મળે? તો વિદ્યાર્થી મિત્રો તમે ભાગી જોજો, એકદમ સહેલું છે. એનો જવાબ લખી રાખો એટલો આવશે, તમારે જોવાનો છે. 8.70 એનો જવાબ આવે. આ 2 માર્ક્સનો દાખલો છે, ખાસ તૈયાર કરજો. ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો જુઓ, એકદમ સહેલો છે. એને 5/10 ને આ સંખ્યા વડે ભાગશો તમે તો તમને જવાબ મળશે 5/3. હવે ખાલી જગ્યાઓ જોઈ લઈએ. 18ના 2/3 ભાગ કરીએ તો આપણને કેટલું મળે? 18ના 2/3 ભાગ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જવાબ શું આવશે? 12 આવશે. પહેલામાં જવાબ આવે 12. ત્યારબાદ 3/5 ને 3 વડે ભાગો એટલે જવાબ કેટલો આવે? 1/5. ઓકે, બીજાનો જવાબ શું આવશે? 1/5, 1/5. પછી 4.5 ને 10 વડે ગુણો. હવે 4.5 એટલે આ પોઈન્ટ ક્યાં આવે? અહીંયા આવે એટલે 45 થાય. તો આનો જવાબ શું થશે? 45. ખબર પડી ગઈ? ચલો નેક્સ્ટ. તમને અહીંયા રકમ આપી છે 3.003 વત્તા 0.0 એટલે 3.003 આવી રીતે છે. અને એની અંદર 0.03 આપણે પાછળ 0 લખીશું એટલે 3 નીચે, અહીંયા 3, અહીંયા 0, અહીંયા. તો ફાઇનલ આન્સર આવો આવશે 3.033. બરાબર, એકદમ ઇઝી છે. મેં તમને રીત સાથે સમજાવ્યું. હવે આગળ તમે મોટા પ્રશ્નો જોશો. પ્રશ્ન નંબર 4. પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. ચોપડીમાં આપેલો છે, બેઠો દાખલો છે, જોઈ લેજો ખાસ. પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. ત્યારબાદ સંભાવનાનો એક દાખલો છે કે એક પાસાને આપણે 15 વખત ફેંકીએ તો એના અવલોકનો આ પ્રમાણે મળે છે. તો આનો મધ્યક કેટલો થયો, મધ્યસ્થ કેટલો થયો અને બહુલક. આ દાખલા 100% પરીક્ષામાં પૂછાશે, ખાસ તૈયાર કરજો. અને આ દાખલો ખાસ કરજો કે 52 પત્તામાંથી લાલ અને કાળીનો એકો આવે એની સંભાવના કેટલી એ તમારે શોધવાની છે. આગળનો જે 3 ગુણના પ્રશ્નો છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 3ની અંદર, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે વિધાન સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો 7માંથી કે બાદ કરતાં 2 મળે એટલે 7માંથી કે બાદ કરો એટલે -k અને જવાબ 2 એટલે આપણે સમીકરણ 7 - k = 2. એકદમ ઇઝી. હવે કોઈ એક સંખ્યાના 4 ગણામાં 6 ઉમેરતા 26 મળે. તો આપણે કોઈ એક સંખ્યા x ધારી લઈએ, એના 4 ગણા એટલે ગુણ્યા 4 એટલે આપણે એવી રીતે લખી શકીએ કે 4x, બરાબર, 4x લખી શકીએ. 4 ગણામાં 6 ઉમેર્યા એટલે +6 અને જવાબ કેટલો મળે? 26. તો આને આ રીતે લખાય 4x + 6 = 26. તમારી સામે હું સોલ્યુશન કરું છું, એકદમ ઇઝી. બધી રીત શીખવાડું છું તમને હું. ચલો આગળ છે મનુ કનુ કરતાં 5 વર્ષ નાનો છે તો તેમની ઉંમરનો સરવાળો 33 વર્ષ છે, બરાબર. x એ 11 કરતાં, હવે તમને અહીંયા જુઓ મનુ જે છે આપણે એને આપણે સમીકરણ લખતા તમને શીખવાડી દઉં એટલે તમને વાંધો ના આવે. મનુ આપણે મનુને x ધારીએ અને કનુને y ધારીએ. તો મનુ કનુ કરતાં 5 વર્ષ નાનો છે, બરાબર. તો મનુ જે છે એ 5 વર્ષ નાનો છે એટલે કનુ માટે શું આવશે? 5y, મનુ માટે x અને ઉંમરનો સરવાળો 33 એટલે 5y + x = 33. જ્યાં તમારે લખવાનું x બરાબર મનુ અને y બરાબર કનુ. એટલે આ સમીકરણ સ્વરૂપે થઈ ગયું, એકદમ સહેલું. x એ 11 કરતાં 5 વધુ છે. હવે x શું છે? એ 11 કરતાં 5 વધુ છે, બરાબર. એટલે 5x = 11. આ રીતે તમારો જવાબ આવશે. હવે આગળ 3 ગુણનો દાખલો છે. 20 વર્ષ પછી સુરેશની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 3 ગણી હશે. તો હાલની ઉંમર કેટલી એ તમારે શોધવાનું છે. એકદમ ઇઝી છે, ચોપડીમાં આપેલું છે, એ જ રીતથી દાખલો ગણવાનો છે. 4 માર્ક્સનો મોસ્ટ એમ્પી દાખલો છે, ખાસ તૈયાર કરી દેજો કે એક બેગમાં 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 2 રૂપિયા સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે. જો આ બેગમાં કુલ 150 રૂપિયા તો બંને સિક્કાની સંખ્યા કેટલી?
આગળ 3 માર્ક્સનો મોસ્ટ આઈએમપી દાખલો છે. એક લંબચોરસની પરિમિતિવાળો દાખલો આ ખાસ તૈયાર કરજો. 24 મીટર છે. લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતાં 2 મીટર વધુ છે તો એની લંબાઈ આપણે લંબચોરસની લંબાઈ શોધવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, એક પ્રશ્નો છે બરાબર, દરેકને એક માર્ક્સ. 3 માર્ક્સનો આખો પ્રશ્ન છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો, એકદમ સહેલા છે. ત્યારબાદ તમને પ્રશ્ન નંબર 8b વાત કરું તો 4 માર્ક્સનું છે. આકૃતિ પરથી રૈખિક જોડના તમારે ખૂણા નક્કી કરવાના 4 માર્ક્સ મળે. એકદમ સહેલું છે, રૈખિક જોડના ખૂણા નક્કી કરવાના છે. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 9, તેમાં 3 માર્ક્સનો દાખલો છે. એ ખાસ તૈયાર કરી દેજો કે PQRમાં ખૂણો P 30 હોય, ખૂણો PQ બરાબર PR હોય તો ખૂણો Q અને Rનું માપ. આવા દાખલા 100% પૂછાશે 3 માર્ક્સ માટે, ખાસ તૈયાર કરજો. ત્યારબાદ જો ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ આ રીતે તમને આપી દે 2:3:5 તો તેમના માપ શોધો. ત્રિકોણનો પ્રકાર તમારે જણાવો કે કયું ત્રિકોણ છે, સમરૂપ ત્રિકોણ છે, કેવું ત્રિકોણ છે એ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે 3 માર્ક્સનો, તમને આ રીતે આકૃતિ આપશે અને આકૃતિ પરથી ખૂણા એનું માપ, જે ખૂણો એ છે ને એનું માપ તમારે શોધવાનું છે. છેલ્લો પ્રશ્ન નંબર 10 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર, જેની અંદર તમને આકૃતિ આપી છે અને એની અંદર આ 3 ખાલી જગ્યાઓ આપી છે. એ તમારે આકૃતિ પરથી એનું નિરીક્ષણ કરીને જવાબ લખવાનો છે. ત્યારબાદ ત્રિકોણ ABC અને ત્રિકોણ ZXYની તમામ એકરૂપ જોડના તમારે અહીં નામ લખવાના છે, જેના 3 માર્ક્સ છે. એવી જ રીતે જે ત્રીજો પ્રશ્ન છે એ પણ તમે જોઈ શકો છો, જે સાબિતીનો છે 4 માર્ક્સ.